ઘટી રહ્યું છે. નિફ્ટીમાં 1% દબાણ છે. વિપ્રો, એચસીએલ ટેક બધા જે લૂઝર કાઉન્ટર્સ છે. ઇન્ફોસિસ ત્યાં પણ એક વેચવાલી જોઈ રહ્યા છે. આ સિવાયની કંપનીઓમાં પણ અત્યારે એક્શન જોઈએ એટલે ફ્યુચર કાઉન્ટર્સ જોઈએ કે મિડકેપ આઈટી જોઈએ ત્યાં પણ બધે એક વેચવાલી આપણને બતાવી રહ્યું છે. ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસ છે, પર્સિસ્ટન્ટ સિસ્ટમ બધા સ્ટોક્સમાં આપણને ઘટાડો, એમ્ફેસિસ એક પ્રેશર બતાવી રહ્યું છે. તો એક વ્યૂ લાર્જ કેપ મિડકેપ આઈટી કંપનીઓ માટે લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ આઈટી કંપનીઓમાં આપણી ભલામણ છે અને જે પરિણામ આવ્યા ત્રીજા ત્રિમાસિકમાં એમાં એકંદરે તમે જોવા જાવ તો કોઈ મોટી નિરાશા નથી. ભવિષ્યના કારોબારને લઈને અનુમાન બતાવેલું અમુક મેનેજમેન્ટે કે સુધાર અહીંયાથી થવાની પૂરી આશંકા છે. અહીંયા બી એવું જ છે, ટ્રમ્પને લઈને શું ટિપ્પણીઓ આવે છે ત્યાં આગળ નીતિઓને લઈને અને જે રીતના વિઝાસને લઈને ટિપ્પણીઓ કરી છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એ થોડી ઘણી ચિંતાના કારણો બનેલા હતા. પણ હવે ત્યાં આગળ બી અમેરિકામાં બી પૂર્ણ રીતે પ્રતિબંધ કરી દીધું છે જે નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પે લીધેલો. કારણ કે અમુક કોર્ટમાં યાચિકા દાખલ કરી છે સેનેટરે અને રિસ્પેક્ટિવ બોડીઝે. તો આ એક ઇવોલ્વિંગ અને ડેવલપિંગ સ્ટોરી છે ચાંદની. પણ અમેરિકાના નજરઅંદાજ કરતા મને લાગે છે કે ભારતમાં સ્થાપિત જે આઈટી કંપનીઓ છે એમની પાસે ભારતમાં બી કામકાજ કરવા માટે બહુ જ મોટા અવસર છે અને અમેરિકાને છોડીને પણ બાકી અન્ય દેશોમાં જે કામકાજ કરે છે ત્યાંથી બી આવક સુધરે એવું લાગે છે. તો ક્ષેત્ર પર ખરીદારીની ભલામણ છે. મિડ કેપ, લાર્જ કેપ અને સ્મોલ કેપ ત્રણેયમાં અલગ કંપનીઓ છે જાંગડી અમારી ખરીદારીની ભલામણ છે. ઓકે, તો એક વ્યૂ ખરીદારી માટે પરંતુ એક લોંગ ટર્મ માટેનો વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ. ગૌરંગજી, છેલ્લે એક સ્ટોક સ્પેસિફિક અગર તમારું કવરેજ હોય તો અપોલો ટાયર માટેનો એક વ્યૂ લેવો છે તમારી પાસેથી અથવા તો ઓવરઓલ એક સેગમેન્ટ માટે. આજે મજબૂત છે સ્ટોક, જે એક્સપેક્ટેશન્સ મુજબના એટલા નંબર્સ નથી પરંતુ સ્ટોક ખરીદારી, નેટ પ્રોફિટમાં ઘટાડો છે, માર્જિન્સમાં એક શાર્પ ડિક્લાઇન, એબિટા કંપનીના ઘટ્યા છે. પરંતુ કઈ રીતે સલાહ રહેશે નંબર્સ પર કે લોંગ ટર્મ અપોલો ટાયર્સ પર? તેલની અસર બી અહીંયા પડે છે ચાંદની, કારણ કે ઇનપુટ કોસ્ટ હોય છે, લાગત ખર્ચ હોય છે કાચું તેલ, અને કાચું તેલ જે રીતના છેલ્લા મહિના 2 મહિનામાં બંને તરફની આપણે સપાટી જોઈ એની અસર અમુક લાગત ખર્ચને લઈને કદાચ પડી હશે ટાયર કંપનીઓની ઉપર. પણ પાયાના મતે અપોલો ટાયર્સ પર બી ખરીદારીની ભલામણ છે અને ન્યૂ ઓર્ડર માર્કેટ અહીંયાથી સુધરશે જે રીતના નવા લોન્ચીસ થવાના છે અને રિપીટ ઓર્ડર માર્કેટ બી એટલું જ મજબૂત છે. ઓકે, હા, તો એક લોંગ ટર્મ વ્યૂ ફંડામેન્ટલી ખરીદારીની સલાહ અપોલો ટાયર્સ માટે પણ બનતી જોઈ રહ્યા છે. તો એ સાથે